નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.2 નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો જુઓ, આપણે પ્રશ્ન નંબર 1 જોતા પહેલા કે આ જે પરિમિતિ અને ક્ષેત્રફળ છે એમાં વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર જોઈશું. તો જે વર્તુળ છે, આ વર્તુળ છે તેનો પરિઘ શોધવો છે. પરિઘ એટલે પરિમિતિ. આપણે ચોરસની કેમ પરિમિતિ શોધીએ એવી રીતે વર્તુળની પરિમિતિ હોય ને એને વર્તુળનો પરિઘ કહેવાય. કે આ જે વર્તુળની કિનારી છે એનું માપ, એટલે એને આપણે શું કહીએ? વર્તુળનો પરિઘ કહીએ. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું થશે? 2πr. તો r એટલે શું થાય કે આ વર્તુળની ત્રિજ્યા, એને આપણે શું કહીશું? r કહીશું. પાઈ, તો પાઈની કિંમત આપણે કેટલી લેવાની? 22/7 અથવા તો 3.14. શું થશે? પાઈની કિંમત થશે. વર્તુળનું ક્ષેત્રફળ કે પરિઘ શોધવું હોય તો આપણે એમાં પાઈની કિંમત મૂકવી પડે. તો હવે જુઓ, 2πr થયું વર્તુળનું પરિઘ. હવે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr નો વર્ગ. πr નો વર્ગ શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ થશે. πr નો વર્ગ એમાં r નો વર્ગ એટલે ત્રિજ્યાને 2 વાર ગુણાકાર કરવાનો. એ શું? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થશે. ત્રિજ્યા એટલે r દર્શાવાય. હવે આપણે ત્રિજ્યા વ્યાસ આપેલું હોય d, એટલે d ને આપણે શું કહીએ? વ્યાસ કહીએ. અને વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસને આપણે 2 વડે ભાગાકાર કરી દઈએ તો આપણને ત્રિજ્યા મળી જાય. કે આને વર્તુળનું આખું કરી દઈએ અને તો વર્તુળનો વ્યાસ થઈ જાય. આટલું માપ ગણીએ તો તે ત્રિજ્યા. હવે જુઓ, એના ઉપરથી આપણે નીચે દાખલા આપેલા છે આપણે ગણવાના છે. તો જુઓ, હવે એમાં સૂચના આપેલી છે પ્રશ્ન નંબર 1 કે નીચેની વર્તુળની ત્રિજ્યા આપેલી છે. કે વર્તુળની ત્રિજ્યા r છે એ આપણને આપેલી છે. એના ઉપરથી વર્તુળનો પરિઘ શોધો. એટલે વર્તુળનો પરિઘ શોધવાનો છે. કે આપણે ઉપર સૂત્ર જોયું વર્તુળના પરિઘનું 2πr. તો એ આપણે છે એના સૂત્રના ઉપયોગથી આપણે વર્તુળનો પરિઘ શોધવાનો છે. તેમાં જુઓ, પહેલું આપેલું છે એ આપેલું છે કે 14 સેન્ટીમીટર. તો હવે જુઓ, 14 સેન્ટીમીટર એવું શું આપણને આપેલી છે? r ત્રિજ્યા. r બરાબર કેટલા આપણને આપેલા છે? 14 સેન્ટીમીટર આપેલા છે. હવે આપણે શોધવાનું શું છે? વર્તુળનો પરિઘ. એટલે આપણે અહીં લખશું કે વર્તુળનો પરિઘ બરાબર, તો વર્તુળના પરિઘનું શું સૂત્ર છે? કે 2πr. 2πr એટલે શું થશે? 2 ગુણ્યા પાઈની કિંમત આપણે ઉપર જોઈ ગયા 22/7. પાઈની કિંમત કેટલી લેવાની? 22/7. એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા r. r એટલે કેટલા? 14. આપણે 14 સેન્ટીમીટર એટલે આપણું શું થશે? પરિઘ 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14. તો હવે જોવાના ભાગ ઉડાડવાના. 7 દુ 14, 14 કટ થઈ જશે, 7 ને 7 કટ થઈ જશે. હવે ગુણાકાર કરવાનો, તો 2 દુને 4 એટલે 22 ગુણ્યા 4 કરીએ એટલે કેટલા થશે? 88 આપણો જવાબ આવશે. 28 સેન્ટીમીટર આપણો જે પરિઘ હતું એટલે આપણે લખી દઈશું વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ બરાબર તો કેટલો મળ્યો? 88 સેન્ટીમીટર. તો એ જોવો, આપણા પહેલા દાખલાનો જવાબ આવશે. એના પછી બીજો દાખલો જોઈએ. તો હવે જુઓ, બીજો દાખલો આપેલો છે કે 28 મિલીમીટર. તો આને પણ આપણે એવી જ રીતે ગણવાનો છે. આગળનો દાખલો ગણ્યો એવી જ રીતે ગણશું. કે જે આપણને આપેલું છે ત્રિજ્યા r બરાબર, તો ત્રિજ્યા r આપણને કેટલી આપી છે? 28 મિલીમીટર. એટલે અહીં આપણે શું લખશું? 28 મિલીમીટર. હવે આપણે શોધવાનો વર્તુળનો પરિઘ છે એટલે આપણે લખીએ વર્તુળનો પરિઘ બરાબર. તો જે વર્તુળનો પરિઘ છે એનું સૂત્ર શું થશે? 2πr. એટલે 2 ગુણ્યા પાઈ કેટલું છે? 22/7. એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા r. r કેટલા થશે? 28 થશે. એટલે 7 ચોક 28. એટલે શું થઈ જાય? 28 કટ થઈ જાય, 7 ને 7 કટ થઈ જાય. એટલે હવે જોવો, 22 દુ 44. કેટલા થશે? 22 દુ 44 ગુણ્યા 4. તો હવે 44 ગુણ્યા 4 કરીએ તો ચોકે ચોકે ને 16 વધી પડી 1. પાછું ચોકે ચોકે 16 ને 1 કેટલા થશે? 17. 176. જો આમ તમને ગુણાકાર ના આવડે તો આપણે ગુણાકાર આમ સાઈડમાં પણ કરી શકીએ કે 44 ગુણ્યા 4.
ચોકે ચોકે 16 વધી પડી 1, ચોકે ચોકે 16 ને 1 17 એટલે 176. પાછળ આપણે અહીંયા શું આપી હતી ધ્યાન રાખવાનું કે ઉપર આપણને મિલીમીટર આપ્યું હતું તો જવાબમાં પણ આપણે કેટલા લખવાના મિલીમીટર જ લખવાના કે ઉપર 28 મિલીમીટર આપ્યું હતું તો આમાં આપણે સેન્ટીમીટર લખીએ તો ખોટું પડે એટલે અહીંયા પણ આપણે કેટલા લખશું મિલીમીટર એટલે આપણે લખી દઈએ માટે જે વર્તુળનો પરિઘ છે માટે વર્તુળનો પરિઘ બરાબર તો વર્તુળનો પરિઘ કેટલો થશે 174 મિલીમીટર. તો આ જોવો આપણને વર્તુળનો પરિઘ મળી ગયો. આ આપણા બીજો દાખલો હતો એનો જવાબ આવ્યો. હવે એના પછી સી જોઈએ. તો જુઓ હવે સી આપેલું છે 21 સેન્ટીમીટર. તો અહીંયા જુઓ ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે ત્રિજ્યા આર બરાબર 21 સેન્ટીમીટર એટલે જે વર્તુળનો પરિઘ છે એ વર્તુળનો પરિઘ બરાબર એટલે વર્તુળનો પરિઘ આપણને શું મળશે તો વર્તુળના પરિઘનું સૂત્ર મૂકીએ તો વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય 2πr એટલે 2 ગુણ્યા હવે વચ્ચે નિશાની થઈ ગુણાકારની નિશાની થાય પાઈની કિંમત છે 22/7 એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર ત્રિજ્યા કેટલી આપેલી છે 21 એટલે ગુણ્યા 21. હવે 7 તેરીને 21 એટલે 21 કટ થઈ જશે 7 ને 7 કટ થઈ જશે 2 ગુણ્યા 22 ગુણ્યા 3. તો હવે જોવો આપણે 2 અને 3 નો ગુણાકાર કરી દઈએ એટલે 22 ગુણ્યા 3 દૂને 6 એટલે 22 ગુણ્યા 6. હવે 6 દુ 12 વધી પડી 1 6 દુ 12 ને કેટલા થશે 22 છક 132. આમ ના આપણે સાઈડમાં ગુણાકાર કરી દેવાનો 22 ગુણ્યા 6 6 દુ 12 વધી પડી 1 6 દુ 12 ને 1 13 એટલે 132 મળી ગયો આપણો જવાબ 132. હવે અહીંયા કેટલે શું લખેલું હતું સેન્ટીમીટર એટલે અહીંયા પણ આપણે શું લખશું સેન્ટીમીટર કે 132 સેન્ટીમીટર એ આપણો શું આવશે કે જે સી હતો એ સી નો જવાબ આવશે કે 132 સેન્ટીમીટર એ આપણા સી નો જવાબ આવશે. તો જુઓ અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.